ફ્રેન્ડ્સ, બટાકાવડા તો તમે ઘણા બનાવ્યા પણ હશે અને ખાધા પણ હશે. પણ મારી બતાવેલી આ ટિપ્સ તમે ફોલો કરશો ને તો તમારા બટાકાવડા પણ એકદમ બહાર મળે એવા ટેસ્ટી અને એટલા પરફેક્ટ બનશે ને કે બધા તમારા વખાણ જ કરશે. હું આવા અવનવા રેસીપીના વિડીયો હંમેશા મૂકતી રહું છું. તો મારા વિડીયો તમને ગમતા હોય અને મારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો બટાકાવડા બનાવવા માટે સૌથી પહેલા આપણે બટાકાને બાફીશું. પણ બટાકાને આપણે પાણીમાં મૂકીને નથી બાફવાના, કુકરમાં જ બાફીશું, પણ વરાળમાં બાફીશું. અને આ છે આપણી ટીપ નંબર 1. તો કુકરમાં પાણી લઈ એમાં એક સ્ટેન્ડ મૂકી દેવાનું અને એના ઉપર એક પ્લેટ મૂકી દેવાની અને એના ઉપર બટાકા મૂકી દેવાના. ત્યાર પછી કુકર બંધ કરી એની 5 થી 6 સીટી વગાડવાની. આ રીતે બટાકાને ઉપર રાખી બાફવાથી બટાકા એકદમ પાણીવાળા નથી થતા અને બટાકાનું પૂરણ એકદમ કઠણ રહે છે. હવે બટાકા બફાય છે ત્યાં સુધીમાં આપણે એના ઉપરના પળની તૈયારી કરીએ. જેના માટે અહીં મેં 1 કપ ચણાનો ઝીણો લોટ લીધો છે, જેને આપણે ચાળી લઈશું. ચાળવાનું એટલા માટે કે લોટની અંદર જે ગાંઠા પડેલા હોય એ નીકળી જાય. ઘણા અહીં સાથે ચોખાનો લોટ પણ ઉમેરતા હોય છે, પણ આપણે માત્ર ચણાનો લોટ જ લઈશું. હવે એમાં 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરીશું. ચપટી જેટલી હળદર ઉમેરીશું. આના કરતાં વધારે હળદર નહીં ઉમેરવાની ફ્રેન્ડ્સ. જો વધારે ઉમેરશો તો તમારા બટાકાવડા ઉપરથી એકદમ પીળા દેખાશે. અને 2 ચપટી જેટલી હિંગ ઉમેરીશું. હવે બધું મિક્સ કરી લેવાનું. ત્યાર પછી અહીં મેં 1 કપ ભરીને પાણી લીધું છે. આ બેટરમાં પાણીનું પ્રમાણ ચોક્કસ હોવું ખૂબ જ જરૂરી છે. જો તમારું બેટર ઢીલું થઈ જશે તો એ બટાકાવડા સારા નહીં બને અને કઠણ રહેશે તો એ સારા નહીં બને. માટે ક્યારેય 1 સામટું પાણી નહીં ઉમેરવાનું. અને આ જ છે આપણી ટીપ નંબર 2 કે બેટરની કન્સિસ્ટન્સી ચોક્કસ હોવી જોઈએ. તો આ પ્રકારની કન્સિસ્ટન્સી બેટરની થઈ ગઈ છે. હું તમને એકવાર ચમચીથી બતાવી દઉં. તો આ પ્રકારની પોરિંગ કન્સિસ્ટન્સી રાખવાની. ચમચીની પાછળ આ પ્રકારનું જાડું કોટિંગ હોવું જોઈએ. અને 1 કપ લોટની સામે મને લગભગ પોણા કપ પાણીની જરૂર પડી. હવે એને ઢાંકીને બટાકાનો માવો તૈયાર થાય ત્યાં સુધી આપણે એને રેસ્ટ આપીએ. પણ એ પહેલાં આપણે પૂરણમાં નાખવાનો મસાલો તૈયાર કરી લઈએ. તો અહીં મેં 5 થી 6 નંગ જેટલા તીખા લીલા મરચાં લીધા છે. તીખાશ તમને જોઈતી હોય એ પ્રમાણે વધતી ઓછી કરી લેવાની. સાથે જ 1 ઇંચ આદુને નાના ટુકડામાં કટ કરી એ ઉમેર્યો છે. અને 1 ડાળખી લીધી છે મીઠા લીમડાના પાનની. અને આ બધી વસ્તુને મિક્સરમાં સરસ રીતે ક્રશ કરી લઈશું. તો વડામાં ઉમેરવાનો લીલો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આગળની પ્રોસેસ કરીએ. તો આ તરફ બટાકા પણ સરસ રીતે બફાઈ ગયા છે. તો હવે એને કુકરમાંથી બહાર કાઢી લેવાના અને ત્યાર પછી એની છાલ ઉતારી લેવાની. અને હવે બધા બટાકા છોલાઈને તૈયાર થઈ ગયા છે. તો હવે એને મેશરની મદદથી મેશ કરી લઈશું. અને અહીં આવે છે આપણી ટીપ નંબર 3 કે બટાકાને અહીં આપણે એકદમ મેશ નથી કરવાના. બટાકાના આ પ્રકારના નાના નાના ટુકડા આખા પણ હોવા જોઈએ. તો જ બટાકાવડા ખાતી વખતે સારા લાગશે. અને હવે આવે છે ટીપ નંબર 4, જેના માટે એક પેનમાં અથવા વઘારિયામાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લેવાનું. અને તેલ ગરમ થાય એટલે એમાં 1 ટીસ્પૂન રાઈ ઉમેરવાની. સાથે જ 1/2 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરવાનું. રાઈ જીરું સરસ તતડી જાય એટલે આદુ મરચાંનો જે આપણે મસાલો તૈયાર કર્યો છે એ અંદર ઉમેરી દેવાનો. હવે ગેસ બંધ કરી દેવાનો અને ગરમ તેલમાં જ બાકીની પ્રોસેસ કરવાની. તો આદુ મરચાંને સરસ તેલમાં સાંતળી લેવાના, જેથી એમની કચાશ દૂર થઈ જશે. ત્યાર પછી એમાં 1/2 ટીસ્પૂન હિંગ ઉમેરીશું અને 5 ચમચી કરતાં પણ થોડી ઓછી હળદર ઉમેરવાની, જેથી હળદરની કચાશ પણ દૂર થાય. 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો અને 1 ટીસ્પૂન ધાણા જીરું ઉમેરવાનું. ધાણા જીરુંનો વિડીયો લેવાનું હું ચૂકી ગઈ છું, તો તમે એ ઉમેરી દેજો. અને બધું બરાબર મિક્સ કરી સરસ સાંતળી લીધા પછી એને આપણે બટાકાના માવાની અંદર ઉમેરી દઈશું. બટાકામાં આ રીતે મસાલો કરવાથી બટાકાવડા ખૂબ જ ટેસ્ટી બનશે. તો આ હતી આપણી ટીપ નંબર 4. અને હવે એમાં બાકીની વસ્તુઓ ઉમેરીશું, જેમાં લીધી છે ઝીણી સુધારેલી કોથમીર. કોથમીરનું કોઈ ચોક્કસ પ્રમાણ નથી, તમને જેટલી ગમે એટલી ઉમેરી શકો. 1 ટીસ્પૂન ભરીને મીઠું ઉમેરીશું. 1 ટીસ્પૂન ઉમેરીશું દળેલી ખાંડ.
અને ત્યાર પછી ઉમેરીશું અડધા લીંબુનો રસ. મારો બટાકાનો માવો કઠણ છે માટે મેં લીંબુનો રસ ઉમેર્યો છે, પણ જો તમને તમારો બટાકાનો માવો ઢીલો લાગતો હોય તો લીંબુના રસના બદલે 1 ટીસ્પૂન આમચૂર પાવડર ઉમેરવાનો, જેથી બટાકાનો માવો વધારે પડતો ઢીલો ન થાય. અને છતાં પણ બટાકાનો માવો તમારો વધારે પડતો ઢીલો હોય તો ટીપ નંબર 5 તમને આપું છું કે બટાકાના પૂરણમાં થોડા કોરા પૌવા ઉમેરી દેવાના, જેનાથી માવો ફરીથી કઠણ થઈ જશે. હવે બધું હાથ વડે મિક્સ કરવાનું, જેથી બધું સરસ રીતે મિક્સ થાય. હવે તમને ગમતી સાઈઝના ગોળા વાળી લેવાના. તો આ પ્રકારે મેં બધા ગોળા વાળીને તૈયાર કરી લીધા છે. અને હવે જે ખીરું આપણે તૈયાર કર્યું છે એ પણ સરસ સેટ થઈ ગયું છે. તો પહેલાં તો એને અડધી મિનિટ સુધી ફેંટી લઈશું, જેથી એ ફ્લફી બને અને જેનાથી બટાકાવડા ઉજળા પણ દેખાશે. ત્યાર પછી એમાં 1 ચપટી જેટલો બેકિંગ સોડા ઉમેરવાનો અને વડાને તળવા માટે જે તેલ ગરમ થવા માટે મૂક્યું હોય એમાંથી 1 ચમચી ગરમ તેલ લઈને ખીરામાં રેડી દેવાનું અને ત્યાર પછી બધું ફરીથી મિક્સ કરી દેવાનું. અને આ છે આપણી ટીપ નંબર 6 કે ખીરામાં સોડાની સાથે થોડું તેલ પણ ઉમેરવાનું, જેથી ઉપરનું પડ એકદમ નરમ બનશે. હવે તૈયાર કરેલા વડામાંથી 4-5 વડા બેટરની અંદર મૂકી દેવાના. હવે વડાને તેલમાં મૂકવાની હું તમને 2 રીત બતાવીશ. એક તો આ રીતે હાથથી મૂકવાના, જેમાં વડાને બેટરમાં સરસ રીતે ડીપ કરી દેવાના. હવે થોડું ખીરું તેલમાં રેડીને ચેક કરી લેવાનું. એ તરત ઉપર આવે છે એનો અર્થ એ છે કે તેલ સરસ ગરમ થઈ ગયું છે. ગેસની આંચ મીડિયમ રાખવાની. હવે એક વડું હાથથી ઊંચકીને ધીમે રહીને તેલમાં મૂકવાનું. તેલમાં મૂકતા પહેલા બેટરથી સરસ રીતે કોટ કરી દેવાનું અને થોડું નિતારી પણ લેવાનું, જેથી તેલમાં એના છાંટા ન પડે. હવે થોડીવાર માટે વડાને આમ જ તેલમાં ફ્રાય થવા દેવાના અને લગભગ અડધી 1 મિનિટ થાય એટલે ધીમે રહીને પલટાવી દેવાના અને બીજી તરફ પણ એકાદ મિનિટ સુધી ફ્રાય થવા દેવાના. અને ત્યાર પછી તેલમાંથી બહાર કાઢી ટીશ્યુ પેપર ઉપર મૂકી દેવાના, જેથી વધારાનું તેલ જે હોય એ પેપરમાં એબ્ઝોર્બ થઈ જાય. હવે વડાના બીજા બેચને આપણે ચમચી વડે મૂકીશું, જેના માટે પણ વડાને બેટરથી કોટ કરી દેવાના અને ત્યાર પછી એક વડું ચમચીમાં લઈ વધારાનું બેટર નિતારી લેવાનું અને ધીમે રહીને તેલમાં મૂકી દેવાનું. અને આ વડાને પણ એ જ રીતે ફ્રાય કરી લેવાના. તો આ રીતે બધા વડા ફ્રાય થઈ ગયા છે અને હવે વડા સાથે ખાવા માટે મરચાં કઈ રીતે તળવા એ જોઈ લઈએ. તો વડા માટેનું ખીરું જે બચ્યું છે એમાં થોડું મીઠું ફરીથી ઉમેરી દેવાનું. તો 2 ચપટી જેટલું મીઠું મેં અહીં ઉમેર્યું અને હવે અહીં મેં મોડા મરચાં લીધા છે અને એમાં ઊભા કટ લગાવી દીધા છે. તો આ મરચાંને ખીરામાં સરસ રીતે રગદોળી દેવાના અને ત્યાર પછી એને પણ તેલમાં ફ્રાય કરી લેવાના. પણ મરચાંને વધારે સમય તેલમાં નહીં રાખવાના, અડધીથી 1 મિનિટમાં જ બહાર કાઢી લેવાના. તો બટાકાવડા અને એની સાથે ખવાતા મરચાં બંને તળીને તૈયાર છે. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.